વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ના ગણિતનું પ્રકરણ 2 એક ચલ સુરેખ સમીકરણ એના વિશે જોઈશું. અહીંયા એક શબ્દ મૂક્યો છે, ચલ શબ્દ મેં મૂક્યો છે કે ચલ. તો ચલનો અર્થ શું થાય સૌથી પહેલા આપણે જાણી લઈએ. જેમ કે આપણને ઇતિહાસ ખબર છે, ધ્રુવનો તારો એ અચલ કહેવાય છે. અચલનો મતલબ એક જ જગ્યાએ સ્થિર રહેનાર અથવા તો એની કોઈ પણ પ્રકારની ગતિ ન હોય. જ્યારે ચલ એટલે એવું કે એની ગતિ બદલાતી રહેતી હોય, એનું સ્થાન બદલાતું હોય, એની કિંમત બદલાતી હોય, તો એને ચલ કહીએ. એવું જ અહીંયા ગણિતની અંદર ચલ અને અચલ એનો અર્થ આપણે આ સંદર્ભમાં લઈએ કે ચલ એટલે એનો અર્થ એવો થાય કે જેની કિંમત વારંવાર બદલાતી રહેતી હોય. જ્યાં જેવી જરૂરિયાત, જ્યાં જેવું પદ એ પ્રમાણે એની કિંમત બદલાતી રહેતી હોય. જ્યારે અચલ પદ હોય તો અચલ પદની અંદર એની કિંમત ક્યારે બદલાય નહીં. જેમ કે 10 લઈએ આપણે, તો 10 ની કિંમત આપણા ગુજરાત રાજ્યની અંદર પણ 10 જ હોય. આખા દેશની અંદર વિચારણા કરીએ તો પણ એની કિંમત 10 જ થાય. અને પરદેશની વાત કરીએ તો ત્યાં પણ 10 ની કિંમત 10 જ રહે. એટલે એને અચલ પદ કહેવામાં આવે. પણ કેટલાક પદો તમે ભણ્યા હોય, x, y, z, a, b, c, આવા કોઈ પણ અંગ્રેજી મૂળાક્ષરોની કિંમત કે જેની આપણને ખબર નથી અને એવા પદોની, એવા સંખ્યાઓની આપણે કિંમત મેળવવાની થાય તો એને અચલ પદ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે છઠ્ઠા 7 ધોરણની અંદર તમે આવું થોડું ઘણું તો કંઈક શીખેલા છો. તો એમાં પદાવલી, પદાવલીનો મતલબ શું થાય કે કોઈ પણ બે પદો કે જેની વચ્ચે વત્તા, ઓછા આવી કોઈ પણ નિશાની હોય તો એને આપણે પદાવલી તરીકે ઓળખીએ છીએ. જેમ કે 3x + 7, તો આને આપણે પદાવલી કહીએ. એ જ રીતે y + 10, તો એના પર આપણે પદાવલી કહીશું. p - 13, તો એના પર આપણે પદાવલી કહીશું. એવી જ રીતે b + 9, b + 9, તો આને પણ આપણે પદાવલી કહી શકીએ. એવી જ રીતે પદ, તો એને 2x, આને આપણે પદ કહીશું. ખાલી x લખેલો હોય તો પણ એને પદ કહીશું. હવે 2x ની વાત કરીએ તો એમાં ચલ પદ કયું છે? x, અને એની સાથે સહગુણક કયો છે? 2. એ રીતે x ની વાત કરીએ આપણે તો x માં ચલ પદ કયું છે? x, અને આનો સહગુણક 1. કોઈ પણ સંખ્યાની આગળ કોઈ સંખ્યા મૂકેલી ન હોય, કોઈ પણ ચલ પદની આગળ કોઈ પણ સંખ્યા મૂકેલી ન હોય ત્યારે સહગુણક હંમેશા 1 જ આવે. જે લખવાની જરૂર હતી નથી, પણ આપણે સમજી લેવાનું રહે કે એનો આ સહગુણક 1 હોય જ. હવે આ જે વાત થઈ એ બેઝિક પદાવલીની વાત થઈ. બેઝિક પદાવલી. હવે આપણે આગળ વધીએ, સમીકરણની વાત કરીએ. તો સમીકરણ ક્યારે બને? સમીકરણ બનાવવા માટે એક સીધી સાદી વાત સમજી લઈએ કે બરાબરનું ચિહ્ન હોવું જરૂરી છે. બીજી વાત કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થવી જોઈએ. એને આપણે સમીકરણ કહીએ છીએ. સમીકરણ આની અંદર આપણે ઉમેરીએ. પહેલું કે 3x + 7 = 14, તો આને આપણે શું કહીશું? સમીકરણ કહીશું. કેમ સમીકરણ કહીશું?
તો એમાં બરાબરનું ચિહ્ન આપણે મૂક્યું છે. ડાબી બાજુએ 3x 7 આ બંને પદો છે. બરાબરની જમણી બાજુએ 14 છે, એટલે આપણે આને સમીકરણ લખીશું. તો અહીંયા મૂક્યું આપણે 3x 7 બરાબર 14. એવી જ રીતે બીજું અહીંયા લીધું છે આપણે y 10. તો એના બરાબર આપણે કોઈ પણ સંખ્યા લખી શકીએ. બોલો કઈ સંખ્યા લખવી છે? કઈ સંખ્યા લખવી છે? y 10 બરાબર 18. ઓકે, તો y 10 બરાબર 18. તો આની અંદર y 10 એ બરાબર જે ડાબી બાજુએ છે, 18 જે છે જમણી બાજુએ છે, એટલે કે અહીંયા બરાબરનું ચિહ્ન આવ્યું એટલે આપણે એને શું કહીશું? સમીકરણ. આવા બેઝિક પદાવલી અને સમીકરણ એને હવે આપણે સરળ રીતે ઓળખી શકીએ. જો બરાબરનું ચિહ્ન ન હોય, દાખલા તરીકે અહીંયા p - 13 આપણે લખ્યા છે, અહીંયા b - 9 લખ્યા છે, અહીંયા y - 10 લખી દીધા છે આપણે, તો આને આપણે શું કહીશું? બેઝિક પદાવલી. સમીકરણ કોને કહીશું? તો ડાબી બાજુ અને જમણી બાજુ, બરાબરની ડાબી બાજુ અને જમણી બાજુ એમ બંને પ્રકારે આપણે લખી શકીએ, તો એને આપણે સમીકરણ કહીએ. હવે એક ઉદાહરણ આપણે એવું વિચારીએ કે એક ચલ સમીકરણ. તો એક ચલ સમીકરણ કોને કહેવાય? અહીંયા જે આપણે તમને ઉદાહરણ અહીંયા મૂક્યા છે કે 3x 7 બરાબર 14. 3x 7 બરાબર 14. બીજું મૂક્યું છે આપણે y 10 એના બરાબર 18. તો અહીંયા પહેલું જે સમીકરણ મૂક્યું છે એમાં x, બીજા સમીકરણની અંદર y, આ બંને પદો ફક્ત એક જ વખત છે, જેની અંદર ચલ સંખ્યા એક જ વખત લખેલી છે. પહેલા ઉદાહરણમાં x છે, બીજા ઉદાહરણમાં y છે, એટલે આપણે આવા પદોને, આવા સમીકરણને એક ચલ સમીકરણ કહીશું. બીજી વાત સમજીએ. x y બરાબર 10. તો આને આપણે કેવા પ્રકારનું સમીકરણ કહી શકીએ? આની અંદર જોઈએ આપણે તો બંને પદો છે x અને y, તો આને એક ચલ સમીકરણ કહેવાય ના કહેવાય, કારણ કે આની અંદર આપણે બે ચલ પદો લીધા છે x અને y, એટલે આને એક ચલ સમીકરણ કહેવાય નહીં. આટલું આપણે ખાસ ધ્યાન રાખવાનું રહે. ફક્ત ને ફક્ત x y z a b c, ટૂંકમાં આખી ABCD ના કોઈ પણ પ્રકારના શબ્દને, કોઈ પણ અક્ષરને, મૂળાક્ષરને આપણે ચલ પદ તરીકે લઈ શકીએ. એમાં એવું જરૂરી નથી કે ABC કે XYZ આ છ જ પદો લેવાના, એવું નથી. મને ઈચ્છા થાય તો P પણ લઈ લઉં, Q પણ લઈ લઉં. મારું પોતાનું નામ સુભાષ, મને મારો S વધારે ગમે એટલે S નંબર પરથી પડવું, S અક્ષરનો પણ આપણે વારંવાર ઉપયોગ કરો તો કરી શકાય. એવું કોઈનું બેનનું નામ જીનલ હોય પણ જીનલમાં Z કરતા હોય તો Z પણ લઈ શકાય, એવું કશું કોઈ જરૂરી નથી. આમ એક ચલ પદ વાળા સમીકરણ, એની વાત આપણે આગળ સમજ્યા. ખ્યાલ આવી ગયો કે અહીંયા એક જ પદ ચલ છે, એટલે આપણે એને એક ચલ સમીકરણ કહીશું. હવે સમીકરણ કોને કહેવાય એ તો આપણે સમજી લીધું. હવે એ સમીકરણનો ઉકેલ શોધવાની વાત આવે તો કેવી રીતે શોધી શકાય એની વાત આપણે સમજીએ. એક ઉદાહરણ લઈએ કે 5y + 7 બરાબર 17. આવું એક ઉદાહરણ છે. હવે સમીકરણની બાબતમાં આપણે સમજ્યા કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થવી જોઈએ. ડાબી બાજુની કિંમત 5y + 7 એના બરાબર 17
17 થવા જોઈએ. હવે 17 ક્યારે થાય એ આપણે વિચારીએ. તો સૌથી પહેલા તો એવું વિચારીએ કે ડાબી બાજુએ ચલ પદ સિવાય જે પદને આપણે જાણીએ છીએ એવું અચલ પદ કયું છે? તો 7 છે. આ 7 ને આગળ નિશાની કઈ છે? સરવાળાની નિશાની છે, વત્તાકારની નિશાની છે. તો એને આપણે દૂર કરવા પડે. તો એને દૂર કરવા માટે જમણી બાજુ લઈ જઈએ. જમણી બાજુ લઈ જઈશું તો જે +7 છે એ -7 થઈ જશે. જોઈએ તો 5/7 ને આપણે કઈ બાજુ લઈ જઈ રહ્યા છીએ? તો 17 - 7 માટે 5/17 માંથી 7 કેટલા રહેશે? 10 માટે હવે 5y ની કિંમત આપણને 10 મળી. તમે બધા બજારમાં વસ્તુ ખરીદવા તો જાવ છો. માનો કે એક પેન્સિલની કિંમત 5 રૂપિયા છે તો બે પેન્સિલની કેટલી થાય? 10. 4 પેન્સિલની 20. એવી 10 પેન્સિલ લઈએ તો 50. સરસ. હવે અહીંયા આપણે y ની કિંમત શોધવાની છે, મતલબ અહીંયા પેન્સિલની કિંમત આપણે શોધવી છે. તો 5y બરાબર 10 છે. તો અહીંયા 5 અને y એની વચ્ચે કોઈ નિશાની હોઈ શકે? કઈ નિશાની હોઈ શકે 5 અને y ની વચ્ચે? ગણિતની અંદર આ બધું ધ્યાન તો રાખવું પડશે ને ભાઈ. તો 5 અને y ની વચ્ચે ગુણાકારની નિશાની છે. મતલબ કે 5 ગુણ્યા y એને આપણે ટૂંકમાં 5y લખી શકીએ. તો 5 ને દૂર કરવા પડે. હવે અહીંયા આપણે એવું જોયું કે સરવાળો હતો, જમણી બાજુ લઈ ગયા તો બાદબાકી થઈ ગઈ. એવી રીતે અહીંયા ગુણાકાર છે તો ગુણાકારને જમણી બાજુ લઈ જઈએ તો શું થઈ જશે? ભાગાકાર. માટે y બરાબર 10/5 હવે આવું માટે y બરાબર 10 ને આપણે અવયવ પાડીએ તો કયા પડશે? 5 ગુણ્યા 2 છેદમાં 5 નીકળી ગયા, સામાન્ય છે નીકળી ગયા. માટે y બરાબર 2 કેટલી કિંમત મળે? 2. હવે આપણે એનો તાળો મેળવવો, મતલબ એનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ. અહીંયા લખ્યું છે 5y. y ની કિંમત આપણને કેટલી મળી? 2. તો 5 ને 2 વડે ગુણીએ તો કેટલા થાય? 5 દુ 10. અને 10 ની અંદર 7 ઉમેરીએ તો 17. આપણને આપણો જવાબ મળી ગયો ભાઈ. મળી ગયો ને? હા. તો આ જ રીતે આપણે બીજા ઉદાહરણ પર જોઈએ. બીજું ઉદાહરણ આપણે આવું લીધું છે 3x - 10 બરાબર 14. અહીંયા હતું 5y + 7 બરાબર 17. અહીંયા વત્તા છે એના બદલે આપણે અહીંયા હવે લઈ રહ્યા છીએ ઓછા, કે જેથી કરીને તમને બીજા ઉદાહરણથી સમજણ પડે. અહીંયા વત્તા હતા, જમણી બાજુ લઈ ગયા તો ઓછા કરવા પડ્યા. એવી જ રીતે અહીંયા ઓછા છે અને જમણી બાજુ લઈ જઈએ તો શું થશે? વત્તા કરવા પડે. હા, વત્તા કરવા પડે. માટે 3x બરાબર 14 ઓછા એના બદલે અહીંયા થઈ ગયા વત્તા 10. માટે 3x એલા બરાબર 14 + 10 એટલે કેટલા થશે હવે? 24. કોની કિંમત 24 મળી? 3x ની કિંમત 24 મળી. આપણે કોની કિંમત શોધવાની છે? આપણે કોની કિંમત શોધવાની? x ની. તો x ની કિંમત શોધવા માટે પાછું જે અહીંયા આપણે કર્યું હતું ને એના જેવું જ કરવું પડે. 3 ને દૂર કરવા હોય તો 3 એક ગુણાંકમાં છે એટલે શું કરવું પડે? ભાગાકાર કરવો પડે. તો માટે x બરાબર 24/3 માટે x બરાબર હવે 24 ના બેવો આપણે પાડવા પડે. છેદમાં કેટલા છે? 3. તો 3 ના ઘડિયામાં 24 આવે? 3 ગુણ્યા 8 એ બરાબર. પણ આપણે ઘડિયો બોલતા તો ઘડિયો કેવી રીતે બોલીએ? 3 8 24 આવું બોલીએ છે ને? હા, એટલે 3
છેદમાં 3 3 નીકળી ગયા. કેમ નીકળી ગયા? કે અંશ અને છેદમાં 3 આપેલા છે એટલે કે સામાન્ય છે અને સામાન્ય છે એટલે દૂર કરી દઈએ તો આપણને એની કિંમત મળી જાય. માટે x બરાબર કેટલા વધ્યા હવે 8. હવે આપણે એનો તાળો મેળવવો પડે મતલબ એનો જવાબ લાવવો પડે. અહીંયા આપણું જે કિંમત હતી એ કઈ હતી 3x - 10 બરાબર 14. 3x એટલે કે 3 ગુણ્યા x તો x ની કિંમત કેટલી મળી આપણને 8. તો 3 ના 8 વડે ગુણીએ તો 24 માંથી 10 જાય તો 14 બની ગયો આપણો જવાબ. આ રીતે આપણે એક ઉદાહરણ જોયું સરવાળાનું, બીજું ઉદાહરણ જોયું ઓછા એટલે કે બાદબાકી. હવે ત્રીજો એક દાખલો આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમે અત્યાર સુધી ફક્ત ને ફક્ત પૂર્ણાંક સંખ્યાઓ સાથે ચલ સંખ્યા સાથે સરવાળો કે બાદબાકી આવી સંખ્યા શીખ્યા છો. હવે કંઈક આપણે નવું વિચારીએ કે ત્રીજું ઉદાહરણ લઈએ x ના છેદમાં 2 બરાબર 14. આવું હોય તો શું કરીશું? આવું તો આપણે શીખ્યા નથી ને, નવું શીખવાનું હોય. x ના છેદમાં 2 બરાબર 14. તો જ્યારે આવું હોય ત્યારે શું કરવાનું? અહીંયા ભાગવાના છે ને. અંશ x છે કે જેની કિંમત તમને કે મને કોઈને ખબર નથી, મતલબ આપણે શોધવાની છે. છેદમાં 2 છે મતલબ ભાગાકારમાં 2 છે. તો જ્યારે છેદની સંખ્યાને દૂર કરવી હોય ત્યારે ઉપર શું કરવું પડે? ગુણાકાર કરવો પડે. તો માટે x છેદમાં 2 ગુણ્યા 2 એના બરાબર 14 ગુણ્યા 2. મતલબ બંને જગ્યાએ ડાબી બાજુ અને જમણી બાજુ બંને જગ્યાએ આપણે 2 વડે ગુણ્યા. કેમ? કે આ બેને દૂર કરવા હોય તો એ છેદમાં છે મતલબ અંશમાં કશું ના મૂકીએ તો 1 ગણાય. તો 1/2 આ 1/2 ને દૂર કરવા હોય તો એના વ્યસ્ત વડે ગુણવા પડે અને વ્યસ્ત વડે ગુણીએ તો એનો જવાબ શું થઈ જશે? 2 નીકળી જાય તો 1 અને 1 એ ગુણાકારની તટસ્થ સંખ્યા છે. 1 વડે ગમે તેટલી સંખ્યાને ગુણવામાં આવે તો પણ એનો જવાબ એટલો જ રહે, એમાં કોઈ ફેર પડે નહીં. એટલા માટે આપણે અહીંયા બંને સંખ્યાઓને 2 વડે બંને બાજુ ગુણીએ છીએ. તો 2 સામાન્ય નીકળી ગયા. ડાબી બાજુ નીકળી ગયા ને, પણ જમણી બાજુ સામાન્ય નીકળે છે ના. પણ જમણી બાજુએ શું થયું છે? ગુણાકાર થયો છે. માટે x બરાબર 14 28. હવે 28 ને 2 વડે ભાગો જોઈએ. કેટલા દુ 28? 14 દુ 28. તો 14 આપણો જવાબ પડી ગયો. આ ત્રીજું ઉદાહરણ જોયું આપણે. હવે ચોથું ઉદાહરણ જોઈએ કે જેમાં કઈ ફેરફાર કર્યો છે. 12 બરાબર q ના છેદમાં 3. મેં હમણાં તમને કહ્યું હતું ને કે કોઈકને a b c d કે x y z આટલા ચલ સંખ્યાઓ લખાયું નથી. કોઈ પણ સંખ્યા લખી શકીએ આપણે. અહીંયા મેં q લખ્યો. q કોઈના નામ પરથી શરૂઆત નથી થતી હોતી, પણ કેટલાક વખત આપણે q ફોર ક્વીન. સરસ. તો q ફોર ક્વીન. ક્વીન આપણને ગમતી હોય, રાજા ના ગમે પણ રાણી તો ગમે. બરાબર? તો આપણે q લઈએ. ચલો કંઈક સુધારો કર્યો આપણે. હવે 12 બરાબર q છેદમાં 3 આપ્યા. તો અહીંયા શું કરીશું? જે રીતે સરસ જે રીતે અહીંયા આપણે કર્યું કે ડાબી બાજુએ 2 હતા છેદમાં, અહીંયા જમણી બાજુએ છેદમાં 3 છે. તો એ 3 ને દૂર કરવા પડે. તો એ 3 ને દૂર કરવા શું કરીશું? 12 ને 3 વડે ગુણવા પડશે. બરાબર q ના છેદમાં 3 એને પણ 3 વડે ગુણવા પડે. સમીકરણની અંદર એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની
કે જે ક્રિયા આપણે ડાબી બાજુએ કરીએ એ જમણી બાજુએ પણ કરવી જ પડે, અને ના કરીએ તો પરિણામ ખોટું આવે, અને પરિણામ ખોટું આવે તો આપણે ખોટું ભણ્યા એવું કહેવાય ને, આપણે ખોટું નથી ભણવું. માટે હવે અહીંયા 12 ને 3 વડે ગુણીશું કેટલા થશે? 36. 36. અહીંયા 3 કોમન નીકળી ગયા, સામાન્ય અવતાય નીકળી ગયા, તો વધ્યું શું? q. તો 36 બરાબર q, અથવા તો q બરાબર 36 એવું કહી શકાય કે ના કહી શકાય? કહી શકાય. કહી શકાય ને. a બરાબર b, જો એની કિંમત સરખી હોય તો b બરાબર a પણ કહી શકાય. એમ 36 બરાબર q. એક સામાન્ય ઉદાહરણ સમજીએ કે ભાઈ એક પેન્સિલ 5 રૂપિયાની આપણને મળે છે, તો બે પેન્સિલની કિંમત કેટલી? 10. 10 રૂપિયા. એક પેનની કિંમત 10 રૂપિયા છે, તો એવી એક જ પેન માર જોઈએ છે, તો એની કિંમત કેટલી? 10. 10 રૂપિયા. તો ડાબી બાજુએ પેન્સિલ લીધી, જમણી બાજુએ પેન લીધી, પણ પેનની કિંમત 10 રૂપિયા છે, પેન્સિલની કિંમત 5 રૂપિયા છે, એટલે પેન્સિલ આપણે બે લેવી પડે તો 10 થાય ને, તો 10. અને પેન એક. એક જ લેવી પડે તો એની કિંમત 10 થાય. તો આ પ્રકારે આપણે સમીકરણ ઉકેલવાની, સમીકરણને માણવાની અને એમાંથી તેના સમીકરણ ઉકેલો, સમીકરણ શોધો કે પછી કિંમત શોધો, આવું કંઈ પણ તમને કહેવામાં આવ્યું હોય અને એમાં જો આ પ્રકારના સમીકરણ હોય તો આપણે ટૂંકમાં ચલ સંખ્યાની કિંમત શોધવાની રહે છે. હવે આટલું જો સમજાયું હોય તો તમને ગ્રુપ કાર્ય આપી રહ્યો છું, અને ગ્રુપ કાર્ય એ તમારે દરેક જણે નોટમાં લખવાનું છે, અને લખ્યા પછી અમને WhatsApp દ્વારા મારા મોબાઈલ નંબર પર એ મોકલી આપવાનું રહેશે. ગૃહ કાર્ય લખી રહ્યો છું. સમીકરણ ઉકેલો. એનું પહેલું છે 2x બરાબર 36, બીજું છે 5x બરાબર -18, ત્રીજું છે p/2 એના બરાબર 5. આ ત્રણ સમીકરણ આપણે ઘરેથી તમને લેસનમાં આપેલા છે, એ કરવાના છે અને મને મોકલવાનું છે. એક પ્રશ્ન તમને પૂછી રહ્યો છું કે સમીકરણ ક્યારે બને? વિચારજો જરા કે સમીકરણ ક્યારે બને. આ એક પ્રશ્ન મેં તમને આપ્યો છે. 3 સમીકરણ ઉકેલવાના દાખલા મૂકેલા છે. આનું હોમવર્ક કરી અને અમને મોકલજો. અમને આશા છે કે મેં જે કંઈ સમજાવ્યું છે એમાં તમને સમજ પડી જશે અને એ દાખલા ગણવાનો પૂરતો પ્રયત્ન કરજો. ભૂલ થાય તો ચિંતા ના કરશો, તમને એનો સુધારો કરાવીશું, પણ પ્રયત્ન તો કરવો. આજનો આપણો આ કાર્યક્રમ ભાઈ શ્રી જીગરભાઈના સહયોગથી આપણે કરેલો છે, અને આશા રાખીએ કે નજીકના સમયમાં બીજો એક આપણે વિજ્ઞાન વિષયનો એક કાર્યક્રમ આવો ગોઠવીએ અને એની અંદર તમને સામેલ કરવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છીએ. અસ્તુ.